આપણો સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર ફક્ત એ સ્કોર નથી કે આપણે લોન ચૂકવવાનું કેટલું ટાઈમસર કરીએ છીએ, પણ આ સ્કોર એ પણ નક્કી કરે છે કે આપણે ફ્યુચરની જેટલી લોન લઈએ છીએ કેટલી સરળતાથી મળે છે અને એ લોનમાં આપણને વ્યાજદર કેટલું લાગશે. હવે જ્યારે કોઈ સ્કોર આટલું ઇમ્પોર્ટન્ટ હોય ને, આ એક પ્રકારનું આપણું આમ રેટિંગ જેવું બની ગયું છે કે આ માણસનું રેટિંગ વધારે છે એને લોન પહેલાં આપો ઓછા વ્યાજ દરે, અને આ માણસનું રેટિંગ ઓછું છે એને લોન ના આપતા. હવે આ રેટિંગ બની ગયું છે ને આપણો ક્રેડિટ સ્કોર, એના લીધે આપણે ક્રેડિટ સ્કોરને બહુ જ સિરિયસલી લઈએ છીએ ને બધી નાની નાની વસ્તુઓમાં આપણને એવું લાગે છે કે એનાથી સિબિલ સ્કોર અફેક્ટ થશે. ચિંતા ના કરો, હું એવી 5 વસ્તુઓ તમને કહેવાનો છું જે વસ્તુઓમાં આપણા સિબિલ સ્કોરને કંઈ અસર નથી થતી, અને એ 5 વસ્તુ જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે કુંજી ઠક્કર. કઈ 5 વસ્તુઓ આપણા સિબિલ સ્કોરને અસર નથી કરતી? તો સૌથી પહેલું છે સોફ્ટ ઇન્ક્વાયરી. કોઈ પણ બેંક કે NBFC કરે ને, આમાં કેવું હોય, ઘણી વખત આપણને સામેથી ઓફર આવતી હોય છે કે તમે લોન લઈ શકો છો, તમને આટલી લોન મળે એમ છે આપણી પોતાની બેંકમાંથી કે પછી બીજી કોઈ પણ NBFC કે બેંકમાંથી. એ લોકો છે ને આપણા પેન કાર્ડ પર એક સિબિલ ઇન્ક્વાયરી કરે છે, એક સોફ્ટ ઇન્ક્વાયરી કરે છે કે આ માણસના ખાતામાં કોઈ પણ પ્રી અપ્રુવ્ડ ક્રેડિટ લાઇન છે કે નહીં, કોઈ પણ પ્રી અપ્રુવ્ડ લોન છે કે નહીં. અને જો અગર આવું ક્રેડિટ અવેલેબલ હોય તો એ આપણને લોન ઓફર કરશે. હવે જો આવી કોઈ ઇન્ક્વાયરી કરીને તો એમાં આપણો સિબિલ સ્કોર ઓછો નહીં થાય. બીજું, આપણે કોઈ પણ વ્યક્તિને ચેક આપ્યો છે અને એ ચેકમાં આપણે સ્ટોપ પેમેન્ટ કરાવી કે એ ચેક બાઉન્સ થાય તો આપણા સિબિલ સ્કોરને અસર નહીં થાય. પણ જો આ ચેક આપણે કોઈ પણ EMI માટે કે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ માટે આપેલો હોય ને બાઉન્સ થયો તો પછી સિબિલ સ્કોર અસર થશે, પણ એ આપણા ચેક બાઉન્સ થવાને લીધે નહીં, આપણું EMI પેમેન્ટ નથી થયું કે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નથી થયું ને એટલે. ત્રીજું, ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવાથી સિબિલ સ્કોર નહીં વધે. આપણે કોઈ પણ કાર્ડ વાપરીએ ને તો આપણને અંદરથી એવું હોય કે મેં કાર્ડ ઘસ્યું ને એટલે મારો સિબિલ સ્કોર વધવો જોઈએ, કારણ કે ક્રેડિટ કાર્ડમાં આપણને આની આદત છે. પણ ડેબિટ કાર્ડ તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટથી આપણા બેંક અકાઉન્ટને આપણે વેરીફાઈ કરાવડાવીએ છીએ. એટલે આપણે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીએ તો ક્યાંય લોન કે ક્રેડિટ આવતું નથી, અને જ્યાં આપણે ક્રેડિટને એક્સેસ કરતા જ નથી ત્યાં આપણા ક્રેડિટ સ્કોરને અસર થશે જ નહીં. ચોથું, ઇનઓપરેટિવ સેવિંગ્સ અકાઉન્ટ. આપણે જો આપણા સેવિંગ્સ અકાઉન્ટમાં 12 મહિના માટે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ના કરીએ ને તો એ ઇનઓપરેટિવ થઈ જશે. હવે એ ઇનઓપરેટિવ થઈ ગયું છે એટલે આપણે આપણા સેવિંગ્સ અકાઉન્ટમાં ઘણા ટ્રાન્ઝેક્શન તો નહીં જ કરી શકીએ, પણ એના લીધે કંઈ આપણો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય. આપણે ખાલી બેંકમાં જઈને ચાલુ કરાવવાનું છે ઘણા ટ્રાન્ઝેક્શન કરીને. પાંચમું, આપણા ફેમિલી મેમ્બર્સ જો કોઈ પણ EMI કે લોન નથી ભરતા ટાઈમસર તો આપણો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય. ભલે આપણા ફેમિલી મેમ્બર્સ છે પણ એનો મતલબ એ નથી કે EMI એ નહીં ભરે તો આપણો સિબિલ સ્કોર ખરાબ થશે, કે પછી એ કોઈ પણ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ નહીં કરે તો આપણો સિબિલ સ્કોર ખરાબ થાય. પણ હા, આપણે અગર જો એ લોનમાં કો એપ્લિકન્ટ છે એમની જોડે કે પછી એમની લોનમાં ગેરેન્ટર છે તો વસ્તુ અલગ છે, તો આપણો સિબિલ સ્કોર ખરાબ થશે. આશા રાખું છું આ 5 વસ્તુઓના ડાઉટ્સ મેં તમારા દૂર કર્યા છે અને આ મિથ તમારા દૂર કર્યા છે. આવી રીતે જ રેગ્યુલરલી જો વધુ માહિતી જોઈતી હોય તો એક વાત કહું, જોતા રહેજો, રોજે કંઈક નવું જાણવા મળશે.